લેન્ડનું ઇન્વેસ્ટમેન્ટ બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ કરતાં થોડું અલગ પણ છે. વન ઓફ ધ રીઝન ઇઝ કે લેન્ડ સાથે ઇમોશન્સ જોડાયેલા છે, સ્ટોક સાથે ઇમોશન્સ જોડાયેલા નથી, જમીન સાથે ઇમોશન્સ અટેચ છે. તો હાઉ ઇમોશન્સ મેક લેન્ડ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એન ઇન્વેસ્ટમેન્ટ? લેન્ડ છે ને કેમ એની જોડે ઇમોશન્સ જોડાય છે? કારણ કે ઓનિંગ અ લેન્ડ ઇઝ નોટ ઓનલી અ ટ્રાન્ઝેક્શન, ઇટ ઇઝ અ સેન્સ ઓફ ફ્રીડમ, ઇટ ઇઝ અ સેન્સ ઓફ અચીવમેન્ટ કે મારી જમીન છે. તમે ક્યાંય બી કોઈને બી જમીન વિશે વાત કરતા સાંભળશો ને કે મારી જમીન છે, તો એમના ટોનમાં બાય ડિફોલ્ટ તમને એક સેન્સ ઓફ ફ્રીડમ ને સેન્સ ઓફ અચીવમેન્ટ જોવા મળશે. અને એનું પ્યોર રીઝન એ છે કે બાઇંગ લેન્ડ ઇઝ નોટ અબાઉટ ટુડે, ઇટ ઇઝ નોટ ઇવન અબાઉટ ટુમોરો, ઇટ ઇઝ અબાઉટ વોટ વિલ હેપન આફ્ટર 10 years. એટલે કોઈ બી માણસ લેન્ડ ખરીદે ને એટલે ઇનડિરેક્ટલી એણે પોતાની જાતને એવું કીધું છે કે મારા મગજમાં આવનારા 10 વર્ષ સુધીનો ગેમ પ્લાન રેડી છે. રાઈટ. દેટ ઇઝ વાય ઇટ ઇઝ અ સેન્સ ઓફ અચીવમેન્ટ એન્ડ સેન્સ ઓફ ફ્રીડમ. એન્ડ એટ ધ સેમ ટાઈમ આપણી સોસાયટીમાં ઓનિંગ અ લેન્ડ ઇઝ અ સોશિયલ સ્ટેટસ. ટ્રુ. તમારું ઘર હોય, તમારી ગાડી હોય, પણ તમારી જમીન છે, રાઈટ. એ વાક્ય બોલવામાં જ તમારું એક સ્ટેટસ દેખાઈ આવે. અને જ્યારે કોઈ બી વસ્તુ તમારા સ્ટેટસ જોડે, તમારી સેન્સ ઓફ ફ્રીડમ જોડે જોડાય ને, ત્યારે બાય ડિફોલ્ટ એમાં ઇમોશન્સ અટેચ થઈ જતા હોય છે.